પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના બજાર સજ્જડ બંધ। મેઘરજ, બાયડ, મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડાના બજાર રહ્યા સજ્જડ બંધ। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા અને આ એક દુઃખદ ઘટના છે, જેનો રોષ હાલ સમગ્ર ભારત દેશ સહિત રાજ્યોમાં ફેલાયેલો છે। આતંકવાદીઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરી હાલ વિવિધ સંગઠનો તેમજ લોકો રોષ ઠાલવી રહ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ રોષ વ્યાપેલો છે, જેને લઈ વિવિધ સંગઠનો મેદાને છે અને આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ થઈ રહ્યો છે, જેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી છે। જિલ્લામાં વિવિધ તાલુકામાં જેમાં મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, ભિલોડા, ધનસુરા સહિત વિવિધ વિસ્તારોમાં બજારો સજ્જડ બંધ રાખી આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। મેઘરજમાં પણ પહેલગામ આતંકી હુમલાનો વિરોધ જોવા મળ્યો હતો। સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા। લારી ગલ્લાથી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી। જનતાનો આક્રોશ સાથે વ્યક્તિઓના ખાત્મો બોલાવવા લોકોની માંગ છે। મોડાસામાં પણ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને શહેરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો। શહેરના માર્કેટ યાર્ડ સહિત વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો। શહેરના સૂકા બજાર, બસ સ્ટોપ રોડ સહિતના તમામ વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા। વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે। બજારો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ હાલતમાં જોવા મળ્યું હતું। સનાતની સેના દ્વારા ગદ્દારો સામે ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા। માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું। નગરવાસીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આતંકીઓને પરાસ્ત કરવાની માંગ સાથે લોકોમાં ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી।